પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રાએથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે આજની વહેલી સવાર કાળમુખી સાબિત. ગોંડલના વોરાકોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી ખાઈ જતા એક ગોઝારો અકસ્માત સર્જાયો. આ કરુણ ઘટનામાં એક જ પરિવારના સાસુ વહુના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય 25 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ભોજપરા વિસ્તારમાંથી વહેલી સવારે 4:30 વાગ્યે એક ખાનગી બસ 62 જેટલા મુસાફરોને લઈને રવાના થઈ હતી. આ યાત્રાળુઓ બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરી આજે વહેલી સવારે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન 4:30 વાગ્યાના અરસામાં બસ ગોંડલના વોરાકોટડાથી બાંદ્રા જવાના રોડ પર પહોંચી હતી. આ માર્ગ સિંગલ પટ્ટી હોવાથી સામેથી આવી રહેલ એક ટ્રકને સાઈડ આપવા માટે બસ ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું. આ જ સમયે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની નીચે આવેલ ઊંડા ખાડામાં અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે વહેલી સવારે હોવાથી બસમાં સવાર વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિતના મોટાભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. બસ પલટતા જ મુસાફરોની ચીસાચીસ અને અંધારામાં આક્રંદથી આખો રોડ ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બસ નીચે દબાઈ જવાથી એક જ પરિવારના 2 મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા.